કમેન્ટમાં કહેજો ચિકન બનીએ જોરદાર. ચિકન તો બધું સમજાણું ભાઈ, પણ અમે એટલા ગરીબ છે ને કે અમારી પાસે ફેરવવાનો તવી તો નથી, ત્યાં પાનાનું ટપલું લીધું. સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? તો આજે એક જોરદાર અમે વિડીયો લઈને આવ્યા છે. અમારા બધા મિત્રોને એક પાર્ટી રાખેલી છે વાડીઓમાં, ખૂબ મજા આવી ને જોરદાર પાર્ટી છે. ચિકન બનાવવાનું છે એક નંબર. તો હાલો બતાવું. તો ડુંગળી બુંગળી ને બધું રેડી થઈ ગયું છે અમારે, ધાણા બાણા ને આ છે બધો ચિકન મસાલો, તેલ ને પછી આ છે લસણ પેસ્ટ છે, કેમ કે લસણ પેસ્ટની તો લાઈન કરી દીધી. જગી ચિકન હમું કરે. શું કહે જગી? પેલા તો જોધા આવ્યા છે આમાં. હે જોધા પીસ આવે બરાબર. સાફ કરી નાખું મુરગી. તો આ બાજુ અમારે ચૂલો પણ રેડી થાય. અમારે સાહેબ ફોજી સાહેબ નહીં બેઠે, ચૂલો રેડી થઈ ગયો. હવે અમે મૂક્યું ટોપિયું હમણાં. સ્પેશિયલ પાર્ટી અમારે ફોજી સાહેબ માટે, અને અમારે મુંબઈથી સ્પેશિયલ મારો ભાઈ આવેલો છે, ગુડ્ડુ એનું નામ છે. તો એ બંને માટે પાર્ટી રાખેલી છે અહીંયા. હાલો ઉર્ફે પોલુ. તો સ્પેશિયલ કામ આપ્યું છે અમે અજયભાઈને, ચૂલો હળગાવવાનું, પછી બર્તન ગોતવા જવાના ને એ બધું કામ અમારે અજયભાઈને કરવાનું છે. ને મારે સ્પેશિયલ ચિકન જ બનાવવાનું છે. આ બધા ફૂલ તૈયારી કરે જે આપણે જોયા ને કોઈ કઈ કામ કરતા. આ કેટલું જોરદાર કામ કરે હે અજય? આ પાખો કરે. હા એ જોયે એટલે કે હાલો પાખો કરો. હા જોરદાર ચિકન સાફ કરે છે, કેમ કે એક ચૂલે આપણે ચિકન બનાવવાનું છે અને આ ચૂલો છે ત્યાં આપણે ભાત બનાવવાનું છે. તો ચિકન રાઈસ કરવાનું છે. આ ચિકન મસાલા ચિકના બોલાઈ ગયું. તો બધા મિત્રો આજ જશન મનાવે આવ્યા છે અહીંયા. હાલ બોલ જગીભાઈ. લેટેસ્ટ પીસ છે આ બધા. હા આ મારો 10% આટું છે. જો આ પીસ સ્પેશિયલ છે એના માટે. એ ખાઈને ખુશ થઈ જાય. કે જાદવભાઈ ને છે ને આ પીસ દેવાનું છે. જો આ પીસ જાદવભાઈ માટે છે. જાદવભાઈ તો ખાતા નથી, તો એ ના હતું, એના માટે મારે રાખવું પડે, કારણ કે આ હેમાક છો ઓલો ટોપિયું લઈ લે ની ભાઈ. હું કહું સાહેબ એમ નખરા લાગે એમ. કઈ ઘટે. ફાઇનલી હેમક્ષુ પાખો કરીને આવ્યો, પણ પાખામાં કઈ મેર ને જાણે ઝાખો કરીને આવ્યો, પાખો નહીં. તો હેમક્ષુ એ ટોપીઓ મૂકી દીધું. હવે તેલ બેલ નાખીને હવે આગળ હું ચાલુ કરું બનાવવાનું. હાલો તો ફાઇનલી તેલ લઈ લ્યો હવે હમણાં. તો સ્પેશિયલ આખેલે મેં માણસ બદલાય ને કે તાપ કરવા વાળો અજય હતો, પણ એ ફેલ છે માણસ, એટલે આપણે ભરતભાઈને બોલાવે. હવે તાપમાં ધ્યાન દેવું પડે, કેમ કે છે ને બર્તન હા પોલિયા જેવા છે. પોલિયાને તો બતાવ સારા જેવા છે. આ પોલિયા જેવા છે. વાત બર્તન છે. તો આપણે પેલા નાખશું તેલ, પછી નાખ્યું ઘી. હા દહીંમાં બનાવી લે કોઈ દી. હા એકદમ લેટેસ્ટ તેલ. ને પછી તડ થશે ત્યારે આપણે બધો મસાલો નાખો, બરાબર. ચાલો સાહેબ. હવે ફાઇનલી ડુંગળી નાખવાનો વારો આવી ગયો. ગોપાલભાઈ ડુંગળી નાખે તેલમાં. ડિજિટલ કુક છે અમારા. તેલ પછી છે ને ઉડે, ખબર તમને? આખી ડુંગળી છે. મોડવા વાળાનું વાંક આવ્યું. આમાં આખી ડુંગળીઓ નીકળી. મને ઉભો કરીને પણ તમે પેલા તમે હતા. આ ડુંગળી કાપવા વાળા વાહે તું હતો કે નહીં? એ આ જોગીભાઈ છે, આ ભાઈ હતો એ ડુંગળી એમાં હું કાપવામાં. કે લહણ, મને એમ કે લહાણું હોય, બરાબર. હેમક્ષુભાઈ એટલે ડુંગળી નીકળી, બરાબર. એવું છે, મિસ્ટેક થઈ ગઈ તમારે એમ ને? માય મિસ્ટેક. આ તાપ કરવા વાળો છે ભાઈ સ્પેશિયલ ભાવેશભાઈ.
એને સ્પેશિયલ આમાં તાપ જ કરવાનો, ગમે ના તાપ જ કરે. એનું કામ જ ઈ છે. લહણ બહુ મોંઘું છે. હું સગી લહણ બહુ મોંઘું છે. અજયભાઈ એમ કે છે આમાં લહણ કેમ નાખ્યું ને એમ. એવું છે. લહણ બહુ મોંઘું થઈ ગયું હેમંતભાઈ, એટલે તમને લહણના ગાંઠિયામાં નહીં જોવા મળે. બરાબર. આમાં ડુંગળી ને ગરમ મસાલો નાખી દીધો. હોય ને આમાં મરચું નખાઈ ગયું ને આ તો ધાણા જીરું. ચિકનમાં સ્વાદ લાવવા માટે ધાણા જીરું બહુ કિંમતી વસ્તુ છે. ત્યાં હળદર છે, નિમક છે, બાદશાહ મસાલા, ચિકન મસાલા, આ અમારો ફેવરિટ મસાલો છે. અને આ તો તમને કીધું હતું લસણ પેસ્ટ, આ બહુ મસ્ત આવે લસણ પેસ્ટ. બધો મસાલો મિક્સ કરે છે અત્યારે આમાં. ત્યારે ડુંગળી થાય એ પેલા હું મસાલો તૈયાર કરી રાખું, એટલે મસાલો બની જાય પછી ચિકન નાખું. લાસ્ટમાં આપણે આને મસાલો બનાવશું. સ્ટાઇલમાં ડોયો બનાવવા જાય છે અમે. ફાઇનલી આ એક મળી ગયો છે. આમાં એવું છે કે આ ભાઈ તાની નારેલી છે, પણ આ ડોયો થોડો કાસો નહીં લાગે, પણ આ ડોયો બનાવી નાખીએ હવે. આનો ડોયો બનાવવાનો છે. આ ડોયો બની ગયો છે હવે. આગળ ડગ ડખાવવાનો અહીંયાથી છે, કઈ ઘટે નહીં એવી. ફાઇનલી ડોયો બની ગયો છે હવે. કેમ કે સમસી ભૂલાઈ ગઈ અમારી, એમ જ કરો. એટલે આ અમારે નારેલીનું પાનું લઈને બનાવી છે. નારેલીનું પાનું લઈને સમસી બનાવી નાખી, કેમ કે અમે સમસી ભૂલી ગયા હતા. હવે જોઈએ ફાઇનલી બહુ કામ કરે છે. દાઉદ તો ને ખડે ખડે એસે કરતે. દાઉદ જો મારા ભાઈ આમ જો તું ખાલી મારા કાકા ને તારા કાકાનું છે ને એમાં ઓલું ખરે નહીં. મસાલો નખાઈ ગયો, મરચું મરચું ને બધું. હવે પેલા મસાલો બનશે. બઢિયા છે મસાલા. ચાર્જિંગ છે આ જૂની નું. હું ગોપાલભાઈ તાપ વાળો એવો મળે જ ને ફેલ હાવ ઓપિયો. કે તાપ જ નથી થતો, કાંઈ કાંઈ ખોવાઈ જાય છે. આવ તાપ આના લઈને આવ્યો. તો હવે ચિકન નાખીએ જ અમે. તો એક વાત મારે કહેવાની હતી. લંડન વાળા મારો ફ્રેન્ડ છે અક્ષય, એનું નામ છે અરુડો. એ બહુ કોમેન્ટ કરે છે મારા વિડીયોમાં. હું કે છે જોરદાર છે ને મસ્ત છે ને. તો થેન્ક યુ અક્ષયભાઈ. આવજો ચિકન ખાવા. શું કે તારે કઈ કેવું છે અક્ષય? કાળિયાના હાથમાં આવી જાય ને તો બહુ મારી ઢવડી ઢવડી દે. એમ કે બેન ચોટ તને કીધું તું ટાઈમે આવી જવું જોઈએ ને, મોડો કેમ આવ્યો એમ કરીને બે મારી ઉભી ઉભી રહે. અક્ષય ખોટું લાગે ને લાઈક કરી દે. અહીં જોઈ જા. એના હિખી લઈને ચિકન ને આઈફોન છે. જો કઈ રીતે મસાલો છૂટ્યો ચિકનમાં જરાક કોમેન્ટમાં કહેજો. ચિકન બનીએ જોરદાર. ચિકન તો બધું સમજાણું ભાઈ, પણ અમે એટલા ગરીબ છે ને કે અમારી પાસે ફેરવવાનો તવીજ તો નથી, ત્યાં પાનાનું ટપરું લીધું. દેશી જુગાડ કરી નાખ્યો. હું રમવાનું થઈ જાય તમે હવે અમે છે ને ભાઈ કબડ્ડી રમીએ છીએ. અહીંયા. અહીંયા બને ત્યાં સુધી કબડ્ડી રમવું છે. હા તો મારામાં છે જાદવભાઈ જાદવભાઈ ને સામેની પાર્ટીમાં ઓલો છે ડામરનો ટુકડો. ત્યાં જઈ આવું હું. આ જો આ મુકેશ ડામર કે મુકેશભાઈ તમારી ટીમમાં કોણ કોણ છે? ફોજી સાહેબ છે, પછી ભરત કબડ્ડી છે, ભરત કબડ્ડી. તો તમે ત્રણ છે. તમે ત્રણેય છે. સામેની ટીમમાં છે દાઉદ સામેની ઇબ્રાન, ટીમમાં દાઉદ, દાઉદ ઇબ્રાન, પછી કેપ્ટન છે ને મારો ખેલાડી જાદવ છે. ઝડપતા નામ જાદુ. તો ભાઈડો કઈ ઘટે નહીં. પછી ત્રીજો પ્લેયર તમારો કોણ છે દાઉદ? રજીતા આવે જ તમે જગીભાઈ ચાલો. ત્રીજો પ્લેયર આ છે એમને. જગીભાઈ તમે તો અહીંયા ખાટલે ઉતા જ હજી. રેસલેસ આગળ આવી જાય મેદાનમાં. જો માટે આ ચિકન ઢાંકી દેવું ને માથે પાણી નાખી દેવાનું જોરદાર, જેથી કરીને રસ્તામાં થોડોક ઘટાડો થયો ને તો પાણી નાખી હાડી ખાઈ ને તળ મેરામાં આવીએ 15 જણા. હું છે ટીકું થાય કે નહીં દાઉદ? અટાણે તો મને કઈ એવું લાગતું નથી, કેમ કે આનો ટેસ્ટ
આવ્યા છે હવે અમને તો મળી નાખ્યું મુકેશભાઈ. પોલીસ સાહેબ કદાચ લડી લે અમને. જો ભાઈ અમે વાત કરી લઈએ કબડ્ડીમાં પેલા રામલામ તો પછી કોઈને એમ ન થવું જોઈએ કે સાહેબ મારતા ન થાય. અમારે અમે પેલા ઉતરીએ કે તમે અમે પેલા ઉતરીએ હાલો વાંધો નહીં તો અમે અમારા ગ્રાઉન્ડ માં જઈએ એટલે પકડી લે એટલે મૂકી દેવાનું નાખોડી શીખી દેવાનું હાલો હવે આમાંથી ભાઈ ભરતભાઈ જાય છે. જાદવભાઈ પકડી કે નહીં જાદવભાઈ આઉટ થઈ ગયા જાદવભાઈ ને અહીંયા લગીને ખેંચી લીધા કાળિયાને પછાડી દીધો સગી પણ થાંભલો પડ્યો હાય ભાઈ નો જાદવભાઈ કેવું લાગ્યું પડીને કોઈ વધે લોકો એટલે હવે વસૂલ ગાડી પાછી ચાલુ કરીએ ભાઈ ભાઈ ને ખાલી રાખજે જ તેની થોડો મૂકો તો દેખાતો નતો ને એમાં આઉટ કરી જશે વાંધો ઈ આવે જો લઈને આમો કેમેરો કરો તમારા કબડ્ડીમાં કામ નથી. તમારે ગોલ્ડ મેડલ છે લઈને પહેરે જ ને ત્રણેયને. એટલે વાત થાય. બહાર ગરમી થઈ તમે ત્રણેય તમારા ગોલ્ડ મેડલ લઈને અમને પહેરાવી દો ત્રણેયને એટલે વાત થાય પૂરી. કબડ્ડી રમવાનો તમારો કઈ ઇતિહાસ જ નથી અમારો. આને પાડી દીધું એકાઈ વખત આઉટ કેવું આવી જા હાલ ગોલ્ડ મેડલ મળી ગયો છે આ કબડ્ડીમાં પનીરની ઓઢણી આજે વિક્રમની સ્ટાઇલમાં આવી રહ્યો છે ઉપર ખોલું જરાક હાલો તો આ મૂકી દમ ગોલ્ડ મેડલ ને ખાઈ લે બની ગયું છે હવે આડી એટલું ખાવું જ ને તો પદાઈ જવું જોઈએ તાવથી ખાવાનું છે એકદમ ઝકાસ. કોમેન્ટ કરી દેજો કેવું લાગ્યું તમને આ ગોપાલભાઈના હાથનું બનાવેલું ચિકન ખાધું હોય તો કમેન્ટ કરે ને લે ચાલુ છે ને હવે કાપી નાખજો તમે ખાધું હોય તો કમેન્ટ કરે ને આવા આવા વાહિયાત વાતું કરે સાવ થોડુંક કોમેન્ટ્રી સુધારો લાઈક કરો નહીં મેળાવે બાકી ફોન મેરે કાંઈ વાંધો નહીં. આ પાર્ટીમાં તો અમે એડજસ્ટ કરી લેવું. આવતી પાર્ટીમાં લગભગ તું અમારે યારે કોઈ દિવસ પાર્ટીમાં વિડીયો જોતો હોય ને તો લાઈક બાઈક કઈ કરતો નહીં. ખેંચી લેજે બધી લાઈક. તારી લાઈક કઈ નથી જોતી. તારા થકી પાર્ટી રાખી અમે આજે. હા બધું આવે અત્યારે તું જોઈએ આજ અમને હેરે આવું શું કે દગો દઈ ગયો. કાંઈ વાંધો નહીં. નરડ આ વાત જોઈને બહુ દુઃખ લાગે નરડ ખાવાનું તમારા હાથે એને ખવડાવી દઉં તમને. નહીં ખવડાવવાનું નથી વાત ચિકન પણ મારે બનાવવું પડે અને બધાને ચિકન પણ મારે જ દેવું પડે. મારે હેંડા વધારે ઓલા થઈ જાય ને એટલે અવાજ થોડો ઘાટો થઈ જાય. તો બધા બેઠી ગયા ફાઇનલી બની ગયું છે એટલે લેગ પીસ છે આ જોરદાર લેગ પીસ છે હેમક્ષુભાઈ અને એની બાજુમાં અજય એ બેઠે. તમે જોવ તો ખરી કેટલું કેટલું લીધું છે તો કરી લીધું. લે આ છે ભરત ઢાકેલ આખી ડીશ ભરી લીધી. દાઉદ તો બે હાથે જ ખાવું પડે હા હું કહીશ ગુડ્ડુ કેમ બન્યું જોરદાર સાહેબ હું કહો થોડુંક જ છે તમારે સાહેબ ને તો શું કેવું. તો બધા બેઠી ગયા છે હવે જમી લઈએ પેલા. 1800 રૂપિયાનો માવો લીધો હે 1800 રૂપિયાનો આમાં કેસર વાળું તો ઓલું નાખ્યું સુનો જો તમે આ લગભગ કોઈ ખાધો જ નહીં હોય આ માવો જો આ 1800 રૂપિયાની એક કટકી આવે આમાં
જોઈ લઉં. તમારે ખાવો હોય તો અમારે ગામમાં મનુષ્યની દુકાને આ માવો મળ્યો 1800 લાપા ઓલા એ ધવાડા તો જો કે રે 1800 નો એક ખાધો અટાણે તમે ખાઈ નાખો ને કાલ બપોર સુધી હારી ચિકન મસ્ત હતું ગોપાલભાઈ સારું બનાવ્યું બહુ મારે કઈ કેવું નથી મારે 2 શબ્દ નારિયેળ ને તો કાલ હું કહીશ આગળ જાઓ જગ્ગીભાઈ ચિકન મસ્ત હતું ને મારા જે ફેવરિટ પીસ હતા એ મને 5 આવ્યા એટલે બહુ મજા આવી ગઈ મજા આવી ગઈ મજા આવી ગઈ ઘરે લઈ જવાનું થોડું થોડુંક ઘરે chicken. પણ લઈ જાવ ના એક છે ભાઈબંધ એમાં હું પકડાઈ એના હાટું લઈ જાવ તો આ બધા મજાક ઉડાડે છે મેં પૈસા વસૂલ કરી લીધા છે બસ. એવું છે મસ્ત હતું મજા આવી ગઈ ગુડ્ડુભાઈ તમને ચિકન ખાઈને કેવી મજા આવી ચિકન એકદમ જોરદાર હતું અને ગ્રેવી તો એકદમ જોરદાર હતી. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા નવા વિડીયો આવતા જ રહે. અમારી ચેનલની પહેલી નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવે એટલા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ જય ભારત. કરી દો એમ બોલી દો સબસ્ક્રાઇબ કરો.